વધીને વાત કરી વડોદરાની તો વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર દ્વારા વિશ્વામિત્રી જ્યાંથી પસાર થાય છે તે કાલાઘોડા નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલ વિશ્વામિત્રી નદી 27 ફૂટે વહી રહી છે, જે 32 પહોંચતા રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને 33 ફૂટની ઉપર પાણી જાય એટલે પાણી રોડ પર આવી શકે તેમ છે। તો થમી ગયો છે, પરંતુ ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ છે તેને લઈને વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સતત જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। જે રીતે અત્યારે 27 ફૂટે પહોંચી ચૂકી છે, એટલે સાવચેતીના પગલા રૂપે પોલીસ સહિતની તમામ ટીમોને અહીંયા આગળ જે આ રાવપુરાની પોલીસનો સ્ટાફ પણ છે, આપ જોઈ શકો છો કે તમામને ડિપ્લોયડ કરી દેવામાં આવ્યા છે, કારણ કે અહીંયા આગળ લોકો જોવા માટે ના આવે, કારણ કે મોટી સંખ્યામાં લોકો આ બ્રિજ પર અહીંયા આગળ આવતા હોય છે જોવા માટે, અને ક્યાંક કોઈ એવી ઘટના ના સર્જાય એને માટે અહીંયા આગળ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જે પ્રકારનું આ સ્તર જોઈ શકો છો કે ઉપરવાસ એટલે કે પંચમહાલ સાઈડ જે રીતે ભારે વરસાદ પડ્યો છે એને લઈને સમસ્યા જે છે એ વિકટ બની છે, અને આ વિકટ સમસ્યાને કારણે વડોદરામાં વરસાદ બંધ થઈ જવા છતાં પણ હજુ પણ ચોક્કસ કહી શકાય કે જે રીતનું આ દ્રશ્ય વડોદરાનું છે એ ચોંકાવનારું જરૂર છે, કારણ કે વિશ્વામિત્રી નદીનું જે જળ સ્તર છે એ સતત વધી રહ્યું છે અને સમસ્યાઓ 33 ફૂટે જો આ પહોંચે તો પાણી બિલકુલ ઉપર ઓવરફ્લો થાય એવી શક્યતાઓ છે। એટલે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અત્યારથી જે છે એ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, અને પાણી હજી પણ ધીરે ધીરે જે છે એ છોડવામાં આવી રહ્યું છે। આજવા સપાટીમાંથી પણ જે રીતે પાણી છોડાઈ રહ્યું છે એને લઈને જે છે એ વિશ્વામિત્રીની સપાટીમાં ધીમી ધારે વધારો થઈ રહ્યો છે। રૂપેશ ચોકસી, GSTV વડોદરા।